તુલસી માતા અને એકાદશીની વ્રતકથા। જય શ્રી હરિ ભગવાન વિષ્ણુ। ઓમ નમઃ શિવાય। આજે મિત્રો આપણે સાંભળીશું એકાદશી અને તુલસી માતાની કથા। જો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। એક ગામમાં એક ડોશીમાં તેના દીકરા સાથે પૌત્ર પૌત્રી અને વહુ સાથે રહેતા હતા। ડોશીમાનું નામ સુખવતી હતું। તેનો પરિવાર રાજી ખુશીથી રહેતો હતો, કેમ કે ડોશીમાં બહુ નિયમ કર્મવાળા હતા અને એ હંમેશા એકાદશીનું વ્રત રાખતા હતા અને તુલસીજીનું નિત્ય પૂજન કરતા હતા। તો એ રોજ તળાવે જતા, સ્નાન કરે અને તુલસીજીની પૂજા કરે, તુલસીજીને સિંચતા અને તુલસીજીને દીવો પણ કરતા, તુલસીજીની આરતી કરતા। આવી રીતે ડોશીમાના દિવસો વીતી રહ્યા હતા। સુખવતી ડોશીમાની જે સખીઓ હતી, જો કે એની ઉંમરની હતી, તે સાથે બેસીને કથા વાર્તા કહેતા અને જ્ઞાનનો વધારો કરતા। એક દિવસની વાત છે, સુખી ડોશીમા હતા, જે સુખવતી ડોશીમા હતા, જેને બધા સુખિયા કહીને બોલાવતા હતા। તો એ ડોશીમા એની બધી સહેલીઓ સાથે બેઠા હતા, એના ઉંમરની, એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા। લગભગ 7-8 ડોશીઓ હશે, બધા ડોશીમા સાથે વાતો કરી રહ્યા હતા। તેમાંથી એક ડોશીમા બોલ્યા કે હે સુખવતી, અમે વિચાર કરી રહ્યા છીએ કે દ્વારકાધીશ જઈએ, દ્વારકાધીશના દર્શન કરવા આપણે દ્વારિકા જઈએ, દ્વારકાધીશની જાત્રા કરવાનું ઘણું મન થયું છે। તો ત્યાં જેટલા પણ ડોશીમા હતા, 6, 7, 8 જે પણ, એ બધા કહેવા લાગ્યા, આ તો બહુ સારી વાત છે, આપણે આપણા જીવનમાં દ્વારકાધીશના દર્શન કરવા જ જોઈએ। માટે એમણે કહ્યું કે હવે બીજી વાર આપણે દ્વારકાધીશ જરૂર જઈશું, આપણે નક્કી કરીએ। તો બધા સુખવતી ડોશીમાને કહેવા લાગ્યા, એ સુખિયા કાકી, શું તમે પણ દ્વારકાધીશના દર્શન કરવા આવશો તીર્થયાત્રા માટે? કારણ કે એ 7-8 સ્ત્રી હતી, એમાંથી અમુક તો નાની ઉંમરની સ્ત્રીઓ હતી, જે આ સુખિયા ડોશીમાને કાકી કહીને બોલાવતી હતી। તો ડોશીમાનું તો બહુ મન હતું દ્વારકાધીશની યાત્રા કરવા જવાનું, દ્વારકાધીશના દર્શન કરવા માટેનું। ડોશીમા કહે છે કે હું પહેલાં મારા દીકરાને પૂછી લઉં અને પછી તમને હું જવાબ આપીશ। ડોશીમા ઘરે આવ્યા। ડોશીમાનો જે દીકરો હતો તે નોકરીએ ગયો હતો। સાંજે જ્યારે તે ઘરે આવ્યો તો ડોશીમાના પુત્ર પૌત્ર હતા, એ ડોશીમા માટે જમવાનું લઈને ગયા। તો ડોશીમાએ જમવાની ના કહી દીધી કે મારે આજે જમવાનું મારું મન નથી। આ બાજુ જ્યારે ડોશીમાનો દીકરો જમવા બેઠો તો તેણે એની પત્નીને કહ્યું, શું માએ જમી લીધું? ત્યારે એની પત્ની બોલી, જો તમારી માએ આજે જમવાનું નથી જમ્યા, પાછું મોકલાવી દીધું છે। તમારી માતા કહે છે મારી ખાવાની ઈચ્છા નથી। આ સાંભળી ડોશીમાનો દીકરો, જેનું નામ મુરલી હતું, એ તેની માતા પાસે ગયો અને પૂછ્યું કે માં, શું વાત છે, આજે તમે જમવાનું કેમ નથી જમી રહ્યા? ત્યારે ડોશીમા બોલ્યા, બેટા આજે મારું મન નથી। ત્યારે દીકરો બોલ્યો, શું માં, તમારી ક્યાંક તબિયત તો ખરાબ નથી ને? જો કોઈ વાત છે, મુશ્કેલી છે, તકલીફ છે, મને કહો, હું તમને વૈદ પાસે લઈ જાઉં। ત્યારે ડોશીમા બોલ્યા, મારે કોઈ તકલીફ નથી બેટા, બસ મારું મન દ્વારકાધીશના દર્શન કરવાનું થયું છે, દ્વારકાની યાત્રા કરવાનું થયું છે। ત્યારે તેનો દીકરો બોલ્યો, માં મન ખોલીને કહો, વાત શું છે? ત્યારે ડોશીમા કહે છે, જે ડોશીઓ સાથે સાંજે જે વાત થઈ હતી એ બધી જ વાત દિલ ખોલીને એના દીકરાને કહી। તો તેનો દીકરો જે મુરલી છે એને બધું કહ્યું કે 8-10 સખીઓ દ્વારકાધીશની યાત્રા કરવા જઈ રહી છે અને મારું પણ બહુ મન છે કે હું પણ દ્વારકાધીશની યાત્રા કરવા જાઉં। આટલી વાત સાંભળીને દીકરો બોલ્યો, માં કંઈ જ વાંધો નહીં, આમાં શું મોટી વાત છે આટલો બધો વિચાર કરવાનો? હું તમારા યાત્રાનો પ્રબંધ કરી દઉં છું, તમે યાત્રા કરવા જાઓ। ડોશીમા તો આમ સાંભળીને બહુ ખુશ થયા અને એ તેમના દ્વારકાધીશનું ધ્યાન કરવા લાગ્યા। પછી પાછા ડોશીમા બોલ્યા કે બેટા, હજી એક ચિંતા છે મારી। દીકરો કહે છે, માં શું વાત છે? માં બોલ્યા, બેટા જો હું દ્વારકાધીશની યાત્રા કરવા જઈશ તો કમસે કમ 4-5 દિવસ તો લાગી જ જવાના, એટલા દિવસ તો થશે જ। એટલે મારા જે આંગણામાં તુલસી મેં મૂક્યા છે એને કોણ પાણી આપશે, તેની પૂજા પાઠ કોણ કરશે, કોણ એની આરતી ઉતારશે? ત્યારે એનો દીકરો મુરલી બોલ્યો, માં ચિંતા ના કર, આ બધું હું તારી વહુને કહી દઉં છું, એ બધું કરી લેશે, એને હું બધું જ કહી દઈશ, તમારી તુલસીમાની પૂજા પણ એ કરી લેશે। હવે ડોશીમા તો નિશ્ચિત થઈ ગયા, એમને શાંતિ થઈ અને કહેવા લાગ્યા, ઠીક છે બેટા। બીજા દિવસે સવારે ડોશીમા દ્વારકા જવાની તૈયારી કરવા લાગ્યા। ડોશીમાનો દીકરો એની પત્નીને બોલાવે છે
અને કહે છે, સાંભળ ભાગ્યવાન, મારી માં. ડોસીમાનો દીકરો કહે છે એની પત્નીને કે માને જાત્રા કરવા જવું છે, દ્વારકાધીશની યાત્રા કરવા જાય છે માં, માટે મારી મા માટે કાજુ બદામના સારા લાડવા બનાવજે, ગુંદર નાખીને લાડવા કરજે, જેથી રસ્તામાં માં ખાઈ શકે એને કોઈ તકલીફ ન થાય. આ સાંભળી ડોસીમાની વહુ વિચાર કરવા લાગી, મને તો એક દિવસ પણ પિયર જવા નથી દેતા, એટલામાં એના કામ બગડી જાય છે. અને હવે જો ડોસી પોતે આરામથી 4-5 દિવસની યાત્રા માટે જઈ રહ્યા છે. ચાલો, યાત્રા માટે જાય છે તો જાય છે, એ તો ઠીક છે. હવે તેની પૂજા પાઠનું કામ પણ માને સોંપી દીધું, મને સોંપીને જઈ રહ્યા છે. વહુ તો ઘણી બડબડી મનમાં ને મનમાં, પણ એ ડોસી સામે કંઈ બોલી શકે નહીં, એના પતિ સામે કંઈ બોલી શકે નહીં. તેના મનમાં ને મનમાં એક એણે ષડયંત્ર રચ્યું. તેણે તેના પતિને તો કહી દીધું કે હું ગુંદર કાજુ બદામના લાડવા બનાવી દઈશ અને ડબ્બામાં ભરીને માજીને આપી દઈશ. દીકરો તો સવારે નોકરી પર ચાલ્યો ગયો અને ડોસીમાની વહુએ એવું કર્યું કે જે આંગણામાં તુલસીનું કુંડું હતું, એ તુલસીમાનું કુંડું હતું જેમાં તુલસી ઉગેલા હતા, તેમાંથી તેણે તુલસીનો છોડ જડમાંથી ઉખાડી દીધો અને જડ સહિત તેણે પિત્તળના ડબ્બામાં મૂકી દીધો અને તેની સાસુના હાથમાં પકડાવી દીધો. સાસુના થેલામાં મૂકીને બોલી કે લો માજી, આમાં ગુંદર કાજુ બદામના લાડવા છે, બનાવ્યા છે, તમે રસ્તામાં ખાતા જજો. ડોસીમાં એના દીકરા વહુને આશીર્વાદ આપે છે, ખૂબ આશીર્વાદ આપે છે. યાત્રા કરવા માટે ચાલતા જવાની તૈયારી કરે છે તો તેના વહુને દીકરાને કહે છે કે તુલસીજીનું ધ્યાન રાખજે. વહુ બોલી, ઠીક છે માજી, તમે ચિંતા ન કરો. ડોસીમાએ તો આશીર્વાદનો વરસાદ વરસાવ્યો. વહુએ તો મને કાજુ બદામના લાડવા બનાવીને આપ્યા. દૂધે નાઓ, પૂતો ફલો, લાખોમાં બેસો, કરોડોમાં ઉઠો, દિન દુગની રાત ચોગની તરક્કી કરો. માજીના મુખથી તો ખુશી આશીર્વાદ નીકળી રહ્યા છે. સૌભાગ્યવતી રહો, મારા દીકરાને સારું કામ થાય. આમ અનેક આશીર્વાદ આપતા તેમની સખીઓ સાથે ચાલતા થયા. હવે બધી ડોસીઓ દ્વારકાધીશની પગપાળા યાત્રા કરી રહી છે. ચાલતા ચાલતા જાય છે અને સાંજ પડી. સાંજનો સમય થયો એટલે થાકી ગયા, એટલે એક છાંયો શોધ્યો. થાકી ગયા ત્યારે છાંયે બેસીને વિશ્રામ કરવા લાગ્યા અને એમના ખાવા પીવાનો જે સામાન હતો લાવ્યા હતા તે નીકાળીને ખાવા લાગ્યા. ત્યારે સુખવતી ડોસીમાએ ડબ્બો ખોલ્યો તો એમાં ઘીના લથપથ કાજુ બદામના લાડવા મૂકેલા હતા. ડોસીમાએ અડધા લાડવા ખાધા અને અડધા તેની સખીઓમાં વેચી દીધા અને ભગવાનને ભોગ પણ મનમાં ને મનમાં લગાવી દીધો. હવે બધી સખીઓ કહેવા લાગી, અરે સુખિયા, અરે સુખવતી, તારી વહુ તો કેટલી સારી છે, તારું કેટલું ધ્યાન રાખે છે. તારી વહુએ તારી માટે ઘીના લાડવા કાજુ બદામ નાખીને બનાવી દીધા અને એક જો અમારી વહુ જેણે મને તેલના પરોઠા બનાવીને દીધા. તો બીજી ડોસી બોલી, અરે મારી વહુએ તો સૂકી રોટલી આપી છે મને. તો ત્રીજી ડોસી બોલી, અરે મારી વહુએ તો જો મરચુંને રોટલો આપ્યો છે. ચોથી ડોસી બોલી, મારી વહુએ તો અથાણુંને રોટલો આપ્યો છે. અરે સુખવતી, તું તો બહુ ભાગ્યશાળી છો જે તને આવી સારી દીકરો અને વહુ મળ્યા છે. હવે તો સુખવતી ડોસીમાં મનમાં ને વનમાં વહુને દીકરાને 100 આશીર્વાદ આપી રહ્યા છે, કેમ કે આજે એમના મનમાં ગર્વ મહેસૂસ થઈ રહ્યો હતો કે એના દીકરા અને વહુએ એને કેટલી એની ચિંતા છે અને એને વહુ પર બહુ પ્રેમ આવ્યો અને ખૂબ આશીર્વાદ આપી રહ્યા હતા અને ભગવાન દ્વારકાધીશના ગુણગાન ગાઈ રહ્યા હતા, તુલસીમાને યાદ કરી રહ્યા હતા. ચાલતા ચાલતા એ બધી સખીઓ દ્વારિકા પહોંચી. દ્વારકા પહોંચે છે તો સાંજનો સમય થઈ રહ્યો હતો. સાંજનો સમય હોવાના કારણે ત્યાં બહુ જ લાંબી ભીડ હતી, લાઈનો હતી, બહુ ભીડ હતી દર્શન માટે. તો ડોસીમાં મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા, આંખ બંધ કરીને કે હે પ્રભુ, આટલી બધી ભીડ છે, જો મને તમારા દર્શન ન થયા અને પટ્ટબંધ થઈ ગયા તો મારું અહીં આવવાનું બેકાર થઈ જશે. માંડ તો હું અહીં આવી છું. ત્યારે મનમાં દ્વારકાધીશને યાદ કરે છે, મનમાં ને મનમાં પ્રાર્થના કરી રહ્યા હતા, હે પ્રભુ, એકવાર જીવનમાં મને દર્શન આપી દો. હું બહુ દૂરથી તમારા દર્શને આવી છું, પગપાળા આવી છું. હે પ્રભુ, હું તમારા દર્શનની તરસી છું. હવે ડોસીમાની આંખ ખુલી તો એમણે જોયું તો ચમત્કાર થઈ ગયો. એ તો લાઈનમાં પહેલા સૌથી છેલ્લે હતા, પણ જેવી આંખ ખોલી તો સૌથી પહેલા ઊભા છે અને સામે દ્વારકાધીશ દેખાઈ રહ્યા છે.
દ્વારકાધીશના દર્શન થઈ રહ્યા છે. ડોસીમાના ખુશીનું ઠેકાણું ન રહ્યું. એ તો ઘડીક હેરાન રહી ગયા કે એ તો લાઈનમાં સૌથી પાછળ હતા અને હવે તો સૌથી આગળ આવી ગયા છે. પૂજારીજી બધાને પ્રસાદ ચડાવી રહ્યા હતા. હવે ડોસીમાએ એનો ડબ્બો ખોલીને જોયું તો એમાં એક લાડવો અને એક તુલસીપત્ર હતું. હવે ડોસીમાએ એક લાડવો અને તુલસીપત્ર દ્વારકાધીશને ચડાવવા માટે પૂજારીને આપી દીધું. પછી મનમાં ડોસીમા વિચાર કરવા લાગ્યા કે હે પ્રભુ, અહીં તો એકથી એક અમીર શેઠ આવેલા છે, મોંઘી મોંઘી મીઠાઈઓ લાવ્યા છે, પણ મારી મીઠાઈનો ક્યાં નંબર આવશે અને દ્વારકાધીશ મારી મીઠાઈનો ભોગ ખાશે. હવે એ મનમાં ને મનમાં ભગવાનને યાદ કરી રહ્યા હતા કે દ્વારકાધીશ મારા લાડુનો ભોગ સ્વીકાર કરો અને મને જ્ઞાન કરો, ધન્ય કરો. હવે ડોસીમાએ આંખો ખોલી તો એની આંખો આશ્ચર્યથી ભરાઈ ગઈ. કેમ કે દ્વારકાધીશના હાથમાં જે લાડવો હતો એ જ લાડવો હતો જે ડોસીમાએ ભોગ લગાવવા માટે પૂજારીજીને આપ્યો હતો અને એ જ તુલસીપત્ર હતું જે ઠાકોરજીના હાથમાં હતું. આ જોઈ સુખિયા ડોસી તો બહુ ખુશ થઈ ગયા, ગદગદ થઈ ગયા. આંખમાં એને આંસુ આવી ગયા કે પ્રભુએ મારો ભોગ સ્વીકાર કરી લીધો. ત્યારે જે દ્વારકાધીશના જે પૂજારી હતા તે બધાને પ્રસાદ આપી રહ્યા હતા તો તેમણે ડોસીમાને પણ પ્રસાદ આપ્યો. ડોસીમાએ એ પ્રસાદ એના પાલવમાં બાંધી લીધો અને હાથ જોડીને પગે લાગ્યા. પછી પ્રસાદ લઈને વિચારવા લાગ્યા કે આ પ્રસાદ હું ઘરે જઈને જ ખાઈશ. મારા વહુ, દીકરા, પૌત્ર પૌત્રી સાથે આ પ્રસાદ ખાઈશ, કારણ કે આ દ્વારકાધીશનો આશીર્વાદ છે. આમ વિચારીને તેણે પિત્તળના ડબ્બામાં એ પ્રસાદ મૂકી દીધો જે પૂજારીજીએ આપ્યો હતો. પછી એ પ્રસાદ લઈ મંદિરની બહાર આવી ગયા અને તેમની સખીઓની વાટ જોવા લાગ્યા. ઘણી વાર પછી એની સખીઓ આવી અને કહેવા લાગી, અરે બહુ ગભરામણ થવા લાગી, બહુ જ ભીડ હતી અંદર, તો અમને તો સરખી રીતે દર્શન પણ ન થયા. દ્વારકાધીશના મંદિરે આટલું ચાલીને આવ્યા પણ ધક્કા મૂકી થઈ પણ હરખા દર્શન ન થયા. કોઈ બોલ્યું કે અમને તો થોડા થોડા દર્શન થયા, બહુ ભીડ હતી. બધા એની પરેશાની સંભળાવી રહ્યા હતા. તો સખિયા ડોસીમાં ખૂબ મનમાં ખુશ થઈ રહ્યા હતા અને હસી રહ્યા હતા. એ ડોસીમાં કહેવા લાગ્યા કે મને તો દ્વારકાધીશના બહુ સારા દર્શન થયા, મારો તો ભગવાને પ્રસાદ પણ ગ્રહણ કર્યો. આવી રીતે બધી સખીઓ દ્વારકાધીશના યાત્રા કરી તેમના દર્શન કરી ઘરે પાછી આવી. ઘરે પહોંચી તો સુખિયા ડોસીમાએ બહાર ઊભા દીકરાને અવાજ આપ્યો. તેનો દીકરો અંદરથી બહાર આવ્યો અને પગે લાગ્યો. દીકરાને ડોસીમાએ બહુ આશીર્વાદ આપ્યા કે જુગ જુગ જીવો મારા લાલ, મારી યાત્રા સફળ થઈ. પછી ડોસીમા બોલ્યા કે બેટા, વહુ ક્યાં છે? દેખાઈ નથી રહી, ક્યાં ગઈ? દીકરો હાથમાં પાણીને ગ્લાસ લઈને ઊભો છે કે માં આ લ્યો પાણી પીઓ અને શાંતિથી બેસી જાઓ. પાણી લઈને જ્યારે દીકરો ઊભો હતો તો ડોસીમા પૂછે છે કે બેટા, વહુ ક્યાં ગઈ? ત્યારે દીકરો બોલ્યો, માં મેં એને ઘરેથી નીકાળી દીધી. માં બોલ્યા, કેમ બેટા, આ તે શું કર્યું? આ તે તો તે અનર્થ કરી દીધું. મારા ગયા પછી એટલું બધું તે શું થઈ ગયું? મારા 4-5 દિવસની યાત્રામાં ગઈ કે ત્યાં પાછળથી તે વહુને કાઢી મૂકી, એવું તે શું થયું? તે મારી વહુને કેમ નીકાળી દીધી? મારી વહુ તો બહુ સારી છે, ગુણવાન છે. ત્યારે એનો દીકરો કહે છે કે જે તારી વહુ છે ને એણે તારી સાથે બહુ મોટું છળ કપટ કર્યું છે માં. મેં એને ગુંદ કાજુ બદામના લાડવા બનાવવા માટે કહ્યું હતું કે મારી માં યાત્રા કરવા જાય છે અને એવું તે મારી માં યાત્રા કરવા જાય છે તો માં ખબર છે એણે શું કર્યું કે તેણે આંગણામાં જે તે તુલસી ઉગાડી હતી તે ઉખાડીને પિત્તળના ડબ્બામાં ભરી દીધી. માં એણે આવું કામ કર્યું છે અને એ તુલસી ડબ્બામાં ભરીને તને આપી દીધા. એણે કોઈ લાડુ નથી બનાવ્યા. આ સાંભળી ડોસી બોલ્યા, બેટા મેં તો ડબ્બામાં તો લાડવા જ જોયા. મેં ડબ્બો જ્યારે ખોલીને જોયું ને તો એમાં કાજુ બદામના જ લાડવા હતા અને એ લાડવા મેં ખાધા, મારી સખીઓને પણ ખવડાવ્યા અને એમાંથી ભગવાનને ભોગ પણ ધરાયો. તો દીકરો બોલ્યો, નહીં માં, તારી વહુએ આ ષડયંત્ર રચ્યું હતું. જ્યારે મેં તેને તુલસીજીની પૂજા માટે કહ્યું તો આંગણામાં તુલસી હતા જ નહીં. તો મેં એને થોડા કડક શબ્દોમાં કહ્યું તો એણે મને બધી વાત કરી કે તેણે ઈર્ષામાં આવીને વિચાર્યું કે માં તો યાત્રા કરવા જાય છે અને મને તો 2 દિવસ પણ પિયર જવા નથી દેતા, માટે તેણે તુલસીને ઉખાડીને તમારા ડબ્બામાં ભરી દીધા. એણે કોઈ લાડુ નહોતા બનાવ્યા. હવે ડોસીમાં બોલ્યા કે બેટા કંઈ જ વાંધો નહીં, જો વહુએ આવું કર્યું છે તો એની ભૂલ તો છે,
પણ એના કારણે જ મને દ્વારકાધીશના દર્શન થયા છે બેટા. મારી સાથે એટલા ચમત્કાર થયા કે હું તને શું કહું, શું ગુણગાન કરું. હું તો ભીડમાં સૌથી પાછળ ઊભી હતી, ત્યારે મેં દ્વારકાધીશને પ્રાર્થના કરી તો દ્વારકાધીશની કૃપાથી હું બધાથી જ આગળ થઈ ગઈ. અને એ તો પણ બેટા, મારા ડબ્બામાં એક તુલસીજીનું પત્ર અને એક લાડુ પણ હતો. એ તુલસી માની કૃપાથી જ તુલસી અને લાડુ ભગવાનને ચડ્યા છે, ભગવાને ભોગ ખાધો છે. તુલસી માની કૃપાથી જ એ તુલસી જે વહુએ મૂકી હતી એ લાડુમાં બદલાઈ ગઈ હતી. અને એક પાન, તુલસીનું પાન ભગવાને મારા માટે એટલા માટે છોડ્યું હતું કે હું ભગવાનને ભોગ લગાવું, કેમ કે ઠાકોરજીને તુલસી વિના તો ભોગ લગાવવામાં નથી આવતો. માટે એમણે મારો ભોગ સ્વીકાર કર્યો હતો, કેમ કે એમાં તુલસી દલ હતું. હવે તો બેટા, મારી વહુએ ભલે જે પણ કર્યું, મને તો વહુના કારણે જ આ ચમત્કાર થયા છે. ઠાકોરજીના આટલા સારા દર્શન થયા છે મને. હું તો દ્વારકાધીશના દર્શન કરી ધન્ય ધન્ય થઈ ગઈ. બેટા, તું હમણાં જ જા અને વહુને પિયર લઈ આવ. હવે દીકરો એની માની વાત સાંભળી અને એની પત્નીને પિયર લેવા ગયો અને પિયરથી લઈને ઘરે આવી ગયો. જ્યારે વહુ પિયરથી ઘરે આવી તો એની સાસુમાના પગમાં પડી અને માફી માંગવા લાગી. એટલે ડોશીમાં બોલ્યા, અરે વહુ, મેં તો તને માફ કરી દીધું. મને તો તારા કારણે જ ભગવાનના દર્શન થયા છે. જો તું આમ ન કરત તો ખબર નહીં મને ભગવાનના દર્શન થાત કે નહીં. મેં તો તને માફ કરી દીધી, પણ હા, જો તારે માફી જ માંગવી છે ને તો એકાદશી માં તુલસી માની અને ભગવાન ઠાકોરજીની માંગ. વહુએ તુલસી માની માફી માંગી અને પછી સાસુમાને યાદ આવ્યું કે અરે, હું તો દ્વારકાધીશનો પ્રસાદ લઈને આવી છું. એટલામાં તેના પૌત્ર પૌત્રી રમતા રમતા આવ્યા અને બોલ્યા, દાદીમાં, તમે યાત્રા કરવા ગયા હતા, અમારી માટે શું લાવ્યા છો? દાદીમાં બોલ્યા, બેટા, હું દ્વારકાધીશનો પ્રસાદ લાવી છું, બધા થોડો થોડો વેચીને ખાઈશું. હવે જેવો ડોશીમાએ તે થેલીમાંથી પિત્તળનો ડબ્બો કાઢ્યો અને પ્રસાદ કાઢવા ગયા તો એમાં જો પ્રસાદનો લાડુ મૂક્યો હતો એ તો ડબ્બામાં હતો નહીં, પરંતુ પૂરો પિત્તળનો ડબ્બો હીરા, મોતી, સોના, ચાંદીથી ભર્યો હતો. આ જોઈ બધાની આંખો ચમકી ગઈ. એ ડોશીમાં બોલ્યા, બેટા, મેં તો આમાં લાડવો મૂક્યો હતો, ખબર નહીં કે આમાં આટલો હીરા મોતી કેમ આવ્યા, ક્યાંથી ના આવ્યા. ત્યારે વહુ અને દીકરો કહે છે, માં, આ બધું એકાદશી માતાની, તુલસી માતાની ને ઠાકોરજીની કૃપા છે, એના કારણે જ થયું છે. માં, તમારી ભક્તિ સાચી છે, તમારી પ્રભુ પરની શ્રદ્ધા સાચી છે, માટે ભગવાને તમારી એકાદશી અને તુલસી માતાની પૂજાનું ફળ આપ્યું છે. હવે તો વહુ દીકરો માના પગમાં પડી ગયા. માં બોલ્યા, બેટા, મને છોડી તુલસી માના પગમાં પડો. હવે તો વહુ અને દીકરો તુલસી માની માફી માંગે છે, ઠાકોરજીની પણ માફી માંગે છે કે અજાણતા જે અમારાથી ભૂલ થઈ ગઈ છે અમને માફ કરી દો. હવે તો વહુ દીકરો પણ એની માની જેમ એકાદશીનું વ્રત કરવા લાગ્યા અને તુલસીજીની સેવા કરવા લાગ્યા, પાણી અર્પણ કરવા લાગ્યા, પૂજા આરતી કરવા લાગ્યા. આવી રીતે એમનું ઘર ખુશીઓથી ભરાઈ ગયું. દિવસ એમના ખુશીથી વીતવા લાગ્યા. હવે ડોશીમા પાસે આટલું બધું ધન થઈ ગયું હતું, માટે તે ગામમાં કેટલાય પુણ્યના કામ કરતા હતા. ગરીબની દીકરી હોય, જે ગરીબ હોય એની દીકરીના લગ્ન ન કરાવી શકતા હોય તો એના એ ડોશીમાં લગ્ન કરાવી દેતા હતા. જેવો પણ કોઈ ગામમાં ગરીબ મળે, ગરીબ વ્યક્તિ કે જે એના વિવાહ નથી કરાવી શકતા એના દીકરીના, એમાં એ ધન ખર્ચતા, એ કન્યાના વિવાહ કરાવી દેતા એ ડોશીમાં. ગામમાં કૂવા, તલાવડી બનાવવા, દવાખાના બનાવ્યા, સ્કૂલ બનાવી, ધર્મશાળા બનાવી. આ બધા પૈસા દાનમાં બધા પૈસા વાપર્યા. જેટલું ધન એ દાનમાં વાપરે એટલું બમણું એનાથી ધન એના ઘરમાં આવતું. ડોશીમાં જ્યાં સુધી જીવતા ત્યાં સુધી તેમણે તુલસીમાની પૂજા ન છોડી, જીવતા એકાદશી વ્રત ન છોડ્યા. હંમેશા એ એકાદશી વ્રત કરતા અને તુલસીજીને સિંચતા હતા, કારણ કે ડોશીમાને નાનપણથી તુલસીજીની પૂજા કરવાની આ ટેવ હતી. હંમેશા તુલસીજીની પૂજા એ કરતા હતા અને મર્યા બાદ પણ તુલસીમાં અને એકાદશી માની કૃપાથી, ઠાકોરજીની કૃપાથી તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ. વહુ અને દીકરો પણ સારું જીવન જીવવા લાગ્યા, ખૂબ શાંતિથી જીવવા લાગ્યા. હે તુલસી માતા, હે એકાદશી માતા, હે દ્વારિકાધીશ, હે ભગવાન વિષ્ણુ, જેવા તમે ડોશીમા ઉપર કૃપા કરી એવી કૃપા આ કથા વાર્તા સાંભળે, હોકારો ભરે, કહે એ બધા ઉપર તમારી કૃપા દ્રષ્ટિ વરસાવજો. બોલો તુલસી માતાની જય, બોલો એકાદશી માતાની જય, બોલો વિષ્ણુ ભગવાનની જય, લક્ષ્મી માની જય. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.